એક તો ખુશ રહેવું અને સુખી રહેવું એમ કહી શકાય કે બેનો અર્થ એક જ થાય છે અત્યારે સામાન્ય લોકોની દ્રષ્ટિ પણ જે લોકો એને સમજી ગયા છે એના માટે બે બહુ જુદા છે. ખુશ રહેવું ને એ અમુક લિમિટેડ વસ્તુ છે. ખુશ રહેવું પળની જેવું છે, સમય જેવું છે. ખુશ થવાનો સમય આવે અને જતો પણ રહે, તહેવાર છે આવીને જતું. અને સુખી રહેવું ને આ જીવન માટે હોય. હવે જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનું કેવું છે કે નોકરી કરે છે, પૈસો અઢળક છે, આર્થિક રીતે સુખી છે, ફરવા જાય છે, એ ખુશ છે. એ વ્યક્તિઓ ખુશ છે પણ સુખી નથી. કેમ? કારણ કે તિજોરીમાં સોનું પડ્યું એને ટેન્શન છે, એના કારણે ઊંઘ નથી આવતી. અથવા તો સવારે એમાં એના બિઝનેસમાં જે નુકસાન આવવાનું છે, એની નોકરીમાં કઈ પણ નુકસાન છે એના લીધે, તો એની રીતે એ વ્યક્તિ જે છે દુઃખી થાય. એટલે સુખી નથી, એ માત્ર ખુશ છે. એ પૈસાથી કઈક વસ્તુ લેશે, સુખી થવાનો પ્રયત્ન કરે છે પણ એ સુખી થઈ શકતો નથી. એને તો જવાબદારી બની ગયું છે ને બિઝનેસ, ઘર સાચવવું કે, તો એ ખુશ થશે માત્ર એ પૈસાથી સગવડો ખરીદે છે અને સગવડ તો સુખી થવાના પ્રયત્ન, પણ એ સુખી ક્યારેય થતો નથી. એ સ્વતંત્ર નથી, એ બંધનમાં છે. એટલે એ માત્ર ખુશ રહે છે. અને જે વ્યક્તિ સુખી છે એ તો એકદમ સાદું જીવન જીવે છે. એની પાસે કઈ છે નહીં જેને બાંધી દે, એના ઘરે તાળું નથી, એના તિજોરીમાં સોનું નથી. એટલે એને ઊંઘ પણ બહુ સરસ આવે છે કારણ કે એની પાસે કોઈ ટેન્શન જ નથી. એટલે માનસિક રીતે એ બહુ ખુશ છે. એની પાસે સંપત્તિ નથી એટલે એને ટેન્શન જ નથી કે મારું કંઈક લૂંટી જશે.